વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 4 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે એસ્ટરીકરણ પ્રક્રિયા સમજાવો. આ પ્રશ્ન માર્ચ 2020 અને માર્ચ 2023 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ બનાવે છે અને ઉપનિપજ તરીકે પાણી નીપજે છે. હવે આપણે રાસાયણિક સૂત્ર દ્વારા જોઈએ. આપણે રાસાયણિક સૂત્રમાં આ પાર્ટ જે જોઈ રહ્યા છીએ તે ઇથેનોઇક એસિડ છે. અહીં OH ભાગ જે ડોટેડ બોક્સમાં બતાવેલો છે તે મહત્વનો છે. પછી આપણે અહીંથી જે અહીં સુધી જોઈએ છીએ તે ઇથેનોલ છે, જેમાં O અને H ભાગ મહત્વનો છે. ઇથેનોઇક એસિડનું OH અને ઇથેનોલનું H મળીને પાણી એટલે કે H2O બનાવે છે અને બાકી રહેલા ભાગો જોડાઈને એસ્ટર બને છે. એટલે કે પાણી આટલું છે, બાકીનો ભાગ જે આ છે તે આપણો એસ્ટરનો ભાગ છે. એને આપણે ઇથાઇલ એરિસ્ટેટ પણ કહીએ છીએ. હવે સરળ ભાષામાં કહું તો એસિડમાંથી OH જાય, આલ્કોહોલમાંથી H જાય, બંને મળીને પાણી બને છે અને બાકીનો ભાગ જોડાઈને એસ્ટર બને છે. આ રાસાયણિક સૂત્રને સરળ ભાષામાં સમજ્યું આપણે. હવે આગળ વધીએ. એસ્ટર એ મીઠી વાસ ધરાવતા સંયોજનો છે. તે અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ઉપયોગી છે. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી એટલે કે બેઇઝ છે, તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે, જેનું સમીકરણ આ મુજબ છે. જ્યારે એસ્ટરને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરીએ ત્યારે તે એસ્ટર તૂટી જાય છે અને પરિણામે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનું સોડિયમ એસિટેટ બને છે. આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.